જૂનાગઢની જેલમાં પ્રતિબંધિત વસ્તુ પહોંચાડવાની કોશિશ કરતા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ કચરાની ગાડીનો ઉપયોગ કરીને સફાઈ કર્મી પ્રતિબંધિત વસ્તુઓ લઈને આવતા ઝડપાયો હતો, જેની જાણ થતાં જેલ સત્તાધીશોએ સફાઈ કર્મીને ઝડપી લીધો હતો। સફાઈ કર્મીને આ કામ માટે રૂપિયાની ઓફર કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। ગતરોજ તારીખ 20/11/2024ના રોજ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે કે જેમાં હકીકત એવી છે કે જૂનાગઢ જિલ્લા જેલ કે જેમાં પૂંજાભાઈ ગળચર કે જેઓ ડ્યુટી પર હતા અને જેમની ડ્યુટી ઝડપી અમલદાર તરીકેની હતી, તેમના આ ડ્યુટીના સમય દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકાનો ટેમ્પો કે જે ડેઇલી સવારે અને બપોરે કચરો લેવા માટે આવે છે કે જેના ડ્રાઈવર હતા મહેશભાઈ વાઘેલા, જેઓ બપોરના સમયે 3 વાગ્યે કચરો લેવા માટે આવેલ હતા। જે દરમિયાન તેમને શંકાસ્પદ વસ્તુઓ તે ડ્રાઈવર લઈને આવેલ હોય એવું જણાવેલ હતું, જેના આધારે તેમણે એ ટેમ્પોની તપાસ કરતા અંદર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવેલ હતી। પાન મસાલા, બીડી, તમાકુ જેવી વસ્તુઓ મળી આવેલ હતી। જેમની પૂછપરછ કરતાં તેમણે જણાવેલ હતું કે પાકા કામના કેદી કે જેમનું નામ અશોક ધનજીભાઈ સોલંકી છે તેમને આપવાના હતું અને જેના આધારે તપાસ કરેલ અને એ વસ્તુઓ એમની પાસેથી મળી આવેલ હતી અને તેના આધારે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 223 અને પ્રિઝન એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। અશોકભાઈ કે જેઓ પાકા કામના કેદી છે તેમણે આ બધી વસ્તુઓ 5,000ની કિંમતમાં મંગાવેલ હતી।